સ્ટંટબાજના જોખમી સ્ટંટ સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ચાલુ બાઇક પર ઊભી રહી યુવક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે। સ્ટંટબાજો સામે પોલીસની કડક કાર્યવાહી છતાં સ્ટંટબાજો બેફામ જોવા મળી રહ્યા છે। સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે સ્ટંટબાજો મૂકી રહ્યા છે જીવને જોખમમાં। જાહેરમાં અન્ય લોકોનો જીવ પણ જોખમાય તે રીતે આ સ્ટંટ કરવામાં આવી રહ્યો છે। હાલના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેરના દ્રશ્યો છે કે જ્યાં આગળ સ્ટંટબાજો એક તરફ બાઇક પર સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે। પોલીસ કાર્યવાહી કરવા છતાં તેઓમાં કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, ક્યારનો આ વિડીયો છે પોલીસના ધ્યાને આવ્યો છે કે કેમ અને શું કાર્યવાહી? સિદ્ધાર્થ, આ વિડીયો ક્યારનો છે તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં એક યુવક જે છે તે સિંધુ ભવન રોડ ઉપર સ્ટન્ટ કરી રહ્યો છે અને તેનો વિડીયો વાયરલ થતા જે મીડિયા પાસે પણ આવ્યું છે અને જેને લઈને પ્રસારિત થતા પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે। જોકે સૌથી ગંભીર બાબત એ છે કે આ પ્રકારનો વિડીયો ખૂબ જ જોખમીકારક છે। પોતાની જીવને તો જોખમમાં મૂકી રહ્યા છે, પરંતુ સાથોસાથ જે અન્ય વાહન ચાલકો છે તેમના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા હોય એ પ્રકારના વિડીયો છે। ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વિડીયોની ખરાઈ કરીને અને આ યુવક કોણ છે અને આ કરવા પાછળનું કારણ શું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ નવીન। તો હાલમાં જે વિડીયો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેર હોવાની જાણકારી છે, પરંતુ પોલીસે હાલમાં ક્યારનો વિડીયો છે, કોણ છે સ્ટંટબાજો, તેને લઈને તપાસ શરૂ કરી છે। સુરતના અડાજણ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બાઇક સવારોની રેલી નીકળી। થાર ગાડીની પાછળ એક સાથે 30 થી 40 બાઇકની રેલી નીકળી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હેલ્મેટ વગર એક્ટિવા અને બાઇક પર રેલી નીકળી હતી। સમગ્ર વિડીયો રવિ ફાઇટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો હતો। વિડીયોમાં ટ્રાફિક સિગ્નલ તેમજ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનું જોવા મળ્યું છે। સમગ્ર મામલો ટ્રાફિક વિભાગના એસીપી SR ટંડેલે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા છે। તેમણે જણાવ્યું કે વાયરલ વિડીયોના આધારે સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબર ટ્રેસ કરી નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અડાજણ વિસ્તારમાં રવિ ફાઇટર નામના ગ્રુપ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવેલ, જેમાં અમુક લોકો હેલ્મેટ નહોતા પહેલા તેમજ ગાડીઓ પણ શંકાસ્પદ જેવું હતું। તેની હાલ તપાસ કરવા માટે પીઆઈને સૂચના આપવામાં આવેલ છે। જો આમાં કંઈ પણ નિયમ ભંગ અથવા તો કાયદા વિરુદ્ધ જણાવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એ લોકોને આઈડેન્ટિફાઈડ કરી કોણ છે એની નંબર પ્લેટના આધારે અમે ચોક્કસપણે કાર્યવાહી કરશું। સુરતમાં જાહેરમાં દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ સામે ગુનો દાખલ થયો છે। દીપક ઇજારાદાર સામે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ થયો છે। દીપક ઇજારાદારે રોડ પર જામ કરી દીધો હતો ટ્રાફિક। પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી। ઉજવણી વખતનો આ વિડીયો આપ જુઓ। લોકોએ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દીપક ઇજારાદારે દાદાગીરી કરી હતી। ગાડી પર આતશબાજી ફોડવાનો ઇશારો કર્યો હતો। ઉદ્યોગપતિની દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો છે। હાલમાં પોલીસ તરફથી આ વિડીયોને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। कल रात को एक वीडियो वायरल हुआ जिसमें एक शख्स जिसका नाम है दीपक इजलारदार, वो अपने बर्थडे की सेलिब्रेशन में पटाखे फोड़ा जा रहे हैं। इसकी जैसे ही वीडियो वायरल हुआ, इस वीडियो की पूरी इन्वेस्टिगेशन जो SHO है डूमस पुलिस स्टेशन उन्होंने की और इसके ऊपर जो जाहिरनामा भंग का केस है वो उस शख्स के खिलाफ किया गया। સમાચાર કડોદરામાં M² પાસે આવેલા એક થર્મોકોલના ગોડાઉનમાં આગ લાગી છે। સવારે 10:30 વાગ્યા આસપાસ આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આજુબાજુની દુકાનોને પણ આગની ઝપેટમાં લઈ લીધી હતી। 5 વ્યક્તિ અંદર કામ કરી રહ્યા હતા। તે સમયે જ આગ લાગતા તેઓ બહાર નીકળી ગયા હતા। સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી। કામરેજ અને કડોદરા ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। વડોદરાથી સમાચાર પોલીસ જવાનોએ સર્જ્યો છે અકસ્માત। ફતેગંજ પોલીસ સ્ટેશન પાસે સર્જ્યો છે અકસ્માત। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસે સર્જ્યો છે અકસ્માત। લૂંટના આરોપીને વડોદરાથી પકડી લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન પોલીસ જવાને આ વાહનને અથડાવ્યા હોવાની જાણકારી છે। 2 થી 3 વાહનોને અડફેટી લીધા। લોકોએ કારને ઘેરી પોલીસ જવાનનો ઉધડો લીધો। ફતેગંજ પોલીસે સ્થળ પર આવી મામલો થાળે પાડ્યો હતો। વડોદરાના મકરપુરા GIDCમાં તસ્કરો ત્રાટક્યા હતા। વર્મા એન્જિનિયરિંગ નામની કંપનીમાં તસ્કરો ત્રાટક્યા। SSની 3 લાખની પ્લોટોની ચોરી કરી અને ફરાર થતા હતા। 4 તસ્કરો આવી ચોરી કરીને પલાયન થતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। કંપનીના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે।
તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે એસએસની અલગ અલગ પ્લેટ આવતી હોય છે તે ચોરી કરવામાં આવી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. વર્મા એન્જિનિયરિંગની અંદર આ ઘટના ઘટી હોવાની જાણકારી છે કે જે 3 લાખની પ્લેટોની ચોરી થઈ હોવાની જાણકારી મળી રહી છે. પોલીસે સીસીટીવી લઈ લીધા છે, તપાસ શરૂ કરી દીધી છે. અમદાવાદના ચાંદલોડિયામાં જ્વેલર્સમાં ચોરી થઈ છે. 2 મહિલાઓ પર ચોરીનો આરોપ છે. 19 ડિસેમ્બરે બનેલી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જ્વેલર્સ માલિકે સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે. સીસીટીવીની અંદર પણ અહીંયા આગળ આપ જોશો તો જ્વેલર માલિક પાસે તેઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. જ્વેલર જ્યારે અન્ય ઘરેણા દેખાડી રહ્યા હતા એ દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાની જાણકારી છે. આ દ્રશ્યોમાં પણ આપ જોશો તો જે અંદર દાગીના હતા તે એમાંથી કાઢી લેવામાં આવે છે. જ્વેલર માલિક જે છે તે અન્ય વસ્તુ જે સમયે દેખાડતો હોય તે પ્રમાણે જોવા મળી રહ્યો છે. મુંબઈને અડીને આવેલા નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં એક જ્વેલરીની દુકાનમાં ફિલ્મી શૈલીમાં લૂંટ થઈ છે. આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખા પહેરીને આવ્યા હતા. તેઓ બંદૂકની અણીએ શોરૂમમાંથી સોના ચાંદી સહિત તમામ દાગીના લૂંટીને ભાગી ગયા હતા. લૂંટારુઓ 25 લાખથી વધુના દાગીના લૂંટી લીધા હતા. નવી મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અહીંયા પણ આપ જોશો તો જ્વેલરીની દુકાનમાં જે ફિલ્મી ઢબે લૂંટ થઈ છે તે જોવા મળી રહ્યું છે. કઈ રીતે બુરખામાં મહિલાઓ આવી હતી, ત્યારબાદ પોતાના થેલાની અંદર એક બાદ એક જેટલી પણ દાગીનાની જગ્યા હતી તેટલા લેતા અને ત્યારબાદ ત્યાંથી ફરાર થતા જોવા મળી રહ્યા છે. નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે હાલમાં તપાસ શરૂ કરી છે. 25 લાખ રૂપિયાના અંદાજિત દાગીના હતા કે જે ચોરી થયા હોવાની જાણકારી મળી રહી છે. ડીજીજીઆઈની અમદાવાદમાં મોટી કાર્યવાહી. અમદાવાદમાંથી 1500 કરોડની કરચોરી મામલે કાર્યવાહી. કરચોરી મુદ્દે ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડના ડિરેક્ટરની કરાઈ છે ધરપકડ. કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરાઈ છે. કંપનીમાં દરોડા દરમિયાન ગેરરીતિ સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડના આ વ્યક્તિ જેને આપ જોઈ રહ્યા છો તે છે કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણી કે જેઓની ધરપકડ કંપનીમાં અલગ અલગ મુદ્દાઓ અને ખાસ કરીને કેટલાક વ્યવહારો એવા હતા કે જે ગેરરીતિ સાથે જોવા મળી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. સાણંદમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા. 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 39 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો. ડીજીજીઆઈની અમદાવાદમાં મોટી કાર્યવાહી. અમદાવાદમાંથી 1500 કરોડની કરચોરી મામલે કાર્યવાહી. કરચોરી મુદ્દે ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડના ડિરેક્ટરની કરાઈ છે ધરપકડ. કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરાઈ છે. કંપનીમાં દરોડા દરમિયાન ગેરરીતિ સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડના આ વ્યક્તિ જેને આપ જોઈ રહ્યા છો તે છે કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણી કે જેઓની ધરપકડ કંપનીમાં અલગ અલગ મુદ્દાઓ અને ખાસ કરીને કેટલાક વ્યવહારો એવા હતા કે જે ગેરરીતિ સાથે જોવા મળી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. સાણંદમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા. 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 39 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાણંદમાં દોરી પકડાયા બાદ દાદરા નગર હવેલીમાં પણ એસઓજીની કાર્યવાહી. ચાઇનીઝ દોરી બનાવવાની ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહી. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલા ચાઇનીઝ દોરીનો જથ્થાનું પગેરું દાદરા નગર હવેલીમાં નીકળ્યું છે. જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી કેસની તપાસના આધારે દાદરા નગર હવેલી ખાતે ચાઇનીઝ દોરીની ફેક્ટરી પર સીલ કરી દેવામાં આવી. પોલીસે 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાણંદના રમણગઢ ગામમાંથી પોલીસે 7.48 લાખની 39 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર, ભરતભાઈ ભોગીલાલ ગંગવાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આણંદ માટે ₹2.01 લાખનો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ કરતા આ મુદ્દામાલના વાપીથી વિરેનકુમાર પટેલે મોકલ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે દાદરાનગર હવેલીમાં વંદના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી વંદના ઇન્ડસ્ટ્રીઝમાંથી ₹1.5 કરોડની કિંમતની 43,192 રીલ જપ્ત કરી. મશીનરી અને મટીરીયલ સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કેસની કાર્યવાહી આગળ ધપાવી છે. 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ. આ જે મુદ્દામાલ જે છે તેને ત્યાંના સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ત્યાંની પોલીસની મદદથી જે તે કારખાનામાં સીઝ કરવામાં આવેલ છે. ત્યાં એ કારખાનામાં વધુ તપાસ કરતા વિરેનનો ખાસ સાગરીત
જાવેદ મિર્ઝા જે રહે બાલાસિનોર તે નાસ્તો ફરતો છે અને તે જ તેનું સમગ્ર ટેકનિકલ કામ તેમજ ઓર્ડર લેવાનું, ડિલિવરી આપવાનું વગેરે કામ કરતા હતા. સંતરામપુર બાયપાસના નસિંગપુર વિસ્તારમાં સરકારી પડતર જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરતી ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સર્વે નંબર 43A ની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે જેસીબી દ્વારા ખોદકામ કરી જમીન સમતલ કરવામાં આવી હતી તેમજ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. આ બાબતે મામલતદારને માહિતી મળતા તેઓ તાત્કાલિક કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા અને જેસીબી જપ્ત કરવામાં આવ્યું હતું. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના ગુનામાં જેસીબી ચાલક સુરેશભાઈ ગોલ સહિત 5 લોકો સામે સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પાલખી રેસ્ટોરન્ટની સામે આવેલ સરકારી પડતર જમીન 43A જેમાં અનધિકૃત રીતે જમીન પર જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવેલ છે અને આ જમીન પર જેસીબી પોલીસને સુપરત કરવામાં આવેલ છે અને આના જે જેસીબીના માલિક છે એ જેસીબીના ડ્રાઈવરમાં જણાવ્યું છે કે અફજલભાઈ તેમજ 3-4 ઈસમો આના માલિક છે. રાજકોટથી સમાચાર. નવનિર્મિત બ્રિજ તૂટવાનો મામલો. બ્રિજ બનાવતી વખતે આ ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે. બ્રિજ બનાવતી કોન્ટ્રાક્ટ કંપનીના મેનેજરે આપ્યું નિવેદન. MMK કંપનીનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. નવા બ્રિજની વચ્ચેનો કેટલોક ભાગ ગઈકાલે નમી ગયો હતો. નમેલો ભાગ દૂર કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં કોઈ ઘટના ન બને આવી તે માટે આ બ્રિજનો ભાગ તોડવામાં આવી રહ્યો છે. નવા 150 ફૂટ રોડ પર બની રહેલા નવા બ્રિજનો સ્લેબ નમી ગયો હતો. નવા નિર્માણ પામી રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી ગયો. જેસીબી મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરવામાં આવી રહ્યો છે. કોરાટ ચોક પાસે પાયો એક તરફ નમી ગયો હતો. પુલ અમારા દ્વારા ડિસમેટલિંગ કરવામાં આવ્યો છે. આખી વાત એવી છે કે કોન્ક્રીટ દરમિયાન અમારા એન્જિનિયરને જાણ થતાં કે 4 ઇંચ ટેકો બેસી ગયો હોવાથી ટેકો બેઠવાનું કારણ કે એનું વેલ્ડિંગ તૂટી ગયું હતું એટલા માટે 4 ઇંચ ટેકો બેસી ગયો હતો માટે કરીને સ્લેબ 4 ઇંચ નમ્યો. હવે અધિકારીઓને અમારા એન્જિનિયર અને અમારા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને ડિસિઝન લીધું કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય માટે કરીને આને તાત્કાલિક ધોરણે ડિસમેટલિંગ અત્યારથી જ કરવું. તો રાજકોટમાં નવા 150 ફૂટ રોડ પર પુલનો સ્લેબ ધરાશાયી થવાના મામલે રૂડાના CEO GV મિયાણીનું નિવેદન. ગઈકાલે પુલનું કામ ચાલતું હતું તે દરમિયાન સ્લેબ નમી ગયો હતો. સ્થળ પરના એન્જિનિયરે તાત્કાલિક અમને જાણ કરી હતી. સ્લેબ દૂર કરવા માટે મેં સૂચના આપી હતી જે અનુસંધાને આજે સ્લેબ દૂર કરાયો છે. કોઈ અઘટિત ઘટના બની નથી. સ્લેબનો ટોટલ વજન અંદાજિત 200 ટન ન હોય જેનો ટેકો સેટલ થતા સ્લેબ નમ્યો હતો. પુલનું કામ હાલ ચાલુ છે અને પુલ પણ બંધ છે. સ્લેબ દૂર કરતા 1 દિવસ જેટલો સમય લાગે છે. સ્લેબ દૂર થતા પુલની આગળની કામગીરી શરૂ થઈ જશે. એવી કોઈ એ ટેકા જ હોય છે એટલે ટેકામાં ઉપર જેમ વજન થતું જાય સ્લેબનું વજન વધતું જાય કારણ કે એપ્રોક્સિમેટ 200 ટનનો એ સ્લેબ થશે એટલે સ્લેબનું વજન વધતું જાય જેથી ટેકા સેટલ થતા હોય જેમ જેમ વજન વધતું હોય એમાંથી એક ટેકો જે હશે એમાં સેજ પેલું થયેલું હશે એટલા માટે આ સેજ બેન્ડ થયેલો ને એના આધારે આપણી સૂચનાને આધારે જ એજન્સીએ એ સંપૂર્ણ દૂર કરવાની કામગીરી કરેલી. કોઈ જાનહાની ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થયેલી નથી. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આજે જોવા જેવી થઈ હતી. એક બાજુ તંત્ર ગેરકાયદે દબાણો દૂર કરવા એડી ચોટીનું જોર લગાવે છે તો દબાણ દૂર નહીં કરવા પરિવારે પણ મરણીય પ્રયાસો કર્યા હતા. મકરપુરા વિસ્તારમાં દબાણ શાખાની કામગીરી દરમિયાનની ઘટના બની. મકરપુરા ડેપો પાસે પાલિકાની દબાણ શાખા દબાણ દૂર કરવાની કામગીરી માટે ગઈ હતી. સ્થાનિક રહીશો દ્વારા દબાણવાળી જગ્યાએ વર્ષોથી રહેતા હોવાની રજૂઆત કરવામાં આવી. પાલિકાની કામગીરી વચ્ચે એક પરિવારના સભ્યએ જેસીબી નીચે સૂઈ ડર પેદા કરવાની કોશિશ કરી. સાથે જ મારા પર જેસીબી ચડાવી દો તેનું ઉચ્ચારણ પણ તેમણે કર્યું. વર્ષ 1979થી મૂળ જગ્યાએ રહેતા પરિવારના ઘર તોડતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ છે. પાલિકાએ નોટિસ આપ્યા બાદ હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન હોવા છતાં પાલિકાએ મનમાની કરી હોવાનો આક્ષેપ છે. પરિવારની રોજીરોટી સાથે ઘરનો આશરો છીનવાઈ જવાની ભીતિએ મકાન બચાવવા માટે કરવામાં આવ્યો મરણીય પ્રયાસ. દબાણકર્તાનો જેસીબીની નીચે સૂઈ જવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો દબાણ હટાવવા ગયેલી ટીમ પર પથ્થરમારો થયો છે. નરોડા વોર્ડમાં પાથરણાના દબાણ દૂર કરવા સમયે બની છે ઘટના. દબાણકર્તા અને એએમસીની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. એએમસી અને પોલીસ ટીમ પર કરાયો પથ્થરમારો. એએમસી દ્વારા શહેરમાં ચાલી રહી છે મેગા ડ્રાઈવ. નરોડા પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી ચૂકી છે. ગત મોડી સાંજે દબાણ હટાવવા ગઈ હતી ટીમ.
નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા 1978માં બનાવેલી 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે આવેલા સરદાર ભુવનની દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. છેલ્લા ઘણા સમયથી દુકાનો ખાલી કરવા માટે કોર્પોરેશન દ્વારા વેપારીઓને નોટિસ અપાઈ હતી. વેપારીઓ નોટિસ લઈ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આખરે કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે. જોકે ડિમોલિશનની કામગીરીને પગલે નડિયાદના મુખ્ય બજારમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યા હતું. અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું. એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે. નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે. કુપ્પા ગામની સગર્ભાને પ્રસૂતિનો દુખાવો પડતા 108ને ફોન કર્યો, પણ કુપ્પા ગામે કાચા રસ્તાને લઈને 108 આવી શકતી નહીં, જેથી પરિવારજનોએ લાકડાની ઝોલી બનાવી સગર્ભાને અંદર સુડાવી ખભે ઉચકીને કુપ્પા ગામથી સાંકડીબારી ગામ સુધી લઈ જવાની ફરજ પડી. સાંકડીબારી ગામે 108 ઊભી હોય ત્યાં સગર્ભાને સોંપ્યા બાદ દુગ્ધા PHCમાં સગર્ભાએ બાળકને જન્મ આપ્યો. જન્મ આપ્યા બાદ સગર્ભાને ફરી નસવાડી CHCમાં રિફર કરાઈ હતી. આઝાદીના વર્ષો વીતી હજુ કુપ્પાથી સાંકળબારીનો કાચો રસ્તો સરકારે બનાવ્યો નથી. નસવાડી પંચાયત RNB અને 13 કરોડનો કાચો રસ્તો પાકો બનાવવા દરખાસ્ત કરી છે, જે સરકાર રસ્તો મંજૂર કર્યા બાદ નવો બને તેમ નસવાડી પંચાયત RNBમાંથી જાણવા મળ્યું છે. સાંકડીબારી લગીને આવી 108 અને અહીંયાથી 108 કુપ્પા ગામે જતી નથી, કેમ કે ખરાબ રસ્તો હતો. એના લીધે અમને ઠંડી કડક મોસમમાં મને પંબે ઉપાડીને લઈ આવવું પડ્યું સાંકડીબારી લગી. રાજકોટની સૌથી જૂની અને વ્યસ્ત ગણાતી લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારો આજે વેપારીઓ દ્વારા અડધો દિવસ બંધ રાખવામાં આવી છે. મુખ્ય માર્ગો પર વધતા પાથરણાના દબાણને લઈને લાંબા સમયથી દુકાનદારો અને પાથરણાવાળાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે વારંવાર મહાનગરપાલિકા અને પોલીસ તંત્રને રજૂઆત કરવા છતાં કાયમી ઉકેલ ન આવતા વેપારીઓએ બંધનું એલાન આપ્યું હતું. બંધ દરમિયાન વેપારીઓ દ્વારા રામધૂન પણ કરવામાં આવી. આ સમસ્યા પાથરણાવાળાની છેલ્લા 5 વર્ષ થયા છે. અનેક વખત રજૂઆત કરી, અનેક વખત કર્યું, પણ હવે દૂષણ ધીમે ધીમે વધતું જાય છે. ને રવિવારે તો આખી બજાર સારામાં સારી છે એની બદલે ગુજરી બજાર જેવી થઈ ગઈ છે. કોઈ સારા માણસોની એન્ટ્રી નથી થતી. છેલ્લા 4 વર્ષથી અમે આ પાથરણા અને લારી ગલ્લાના દબાણ, રોડ ઉપરના ગેરકાયદેસર દબાણ બાબતે રજૂઆતો કરીએ છીએ. સ્થાનિક નેતાઓમાં ધારાસભ્ય, બંને ધારાસભ્ય અમને ખૂબ સહકાર આપે છે. તંત્ર દ્વારા સહકાર નથી મળતો, આ હકીકત છે, અને અમારી સમસ્યાનો ઉકેલ નથી આવતો. કાર્યવાહી કરવામાં આવે છે એ ક્ષણિક હોય છે. 1 દિવસ 2 દિવસ પૂરતું દબાણ હટાવાય છે, ફરીથી પાછું જેસે તે એને પરિસ્થિતિ સર્જાય છે. અમે આની પહેલા પણ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી અને કમિશનરશ્રીએ અમને ખૂબ સહકાર આપ્યો હતો અને આખું સુખદ સમાધાન કરી અને એ જે કઈ વેપારી છે એને ન્યાય મળે એવા અમે પ્રયત્ન કર્યા હતા અને એમાં અમને સારી સફળતા મળી હતી. મારી જાણમાં આજે પણ કંઈક આ લોકોએ બંધનું આયોજન કર્યું છે એવું આવ્યું છે અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરશું અને સુખદ સમાધાન આવે એવા અમે પ્રયત્ન કરશું. છેલ્લા ઘણા સમયથી વેપારીઓ તેમજ પાથરણાવાળા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને જ હવે જે વેપારીઓ છે તેમના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે છે તે આંદોલન કરવામાં આવી રહ્યું છે. જી હા, રાજકોટની સૌથી જૂની ગણાતી મુખ્ય બજારો જેમ કે લાખાજીરાજ રોડ હોય કે પછી ધર્મેન્દ્ર રોડ હોય, આ તમામના જે વેપારીઓ છે તેમને બપોર સુધીનો બંધ પાડીને ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલન છે તેની શરૂઆત કરી છે. વેપારીઓનું કહેવું છે કે અનેક વખત તેમના દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી છે, ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાથરણાવાળાઓ છે કે જે રસ્તા ઉપર દબાણ કરે છે ને તેમના કારણે તેમની રોજીરોટી છે, તેમના વેપાર ધંધાને પણ અસર પહોંચે છે. વેપારીઓ અને પાથરણાઓ વચ્ચે સમાધાનિક વલણ આવે તે માટેના પ્રયાસો પણ તેમના દ્વારા કરવામાં આવશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
અતિ સમાચાર શાળા સંચાલકોની કોર કમિટીની બેઠક મળી છે, જેમાં કોર કમિટીના સભ્યો હાજર રહેશે અને વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કાયમી શિક્ષકો, ક્લાર્ક અને પટ્ટાવાળા મામલે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. ભરતી ન થતા કોર્ટમાં જવા મામલે બેઠકમાં નિર્ણય લેવાશે. તેમજ ફી મામલે FRC સ્લેબમાં વધારાની માંગને મુદ્દે પણ કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. મહત્વનું છે કે તેમની 12 પડતર મુદ્દાઓને લઈને સરકાર સામે નારાજગી છે, તેથી આ બેઠકમાં તે મુદ્દે ચર્ચા કરાશે. હવે જે અમારા પ્રશ્નો બાકી છે એમાં ખાસ કરીને 2007થી અમને અમારી ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળા નથી મળ્યા. એ બહુ જ વિકટ પ્રશ્ન છે. એટલે એ પ્રશ્ન માટે વારંવાર લેખિત રજૂઆત, મૌખિક રજૂઆત છતાં હવે આજે અમે નિર્ણય લઈશું કે સરકારને એક સમય આપીશું અને જો સરકાર એમાં નિર્ણય નહીં લે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમારે ના છૂટકે ક્લાર્ક પટાવાળાનો પ્રશ્ન લઈ જવો પડશે. સૌપ્રથમવાર અમદાવાદમાં પોલો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના શેલામાં આવેલા ગુજરાત પોલો ગ્રાઉન્ડ ખાતે પોલો ટુર્નામેન્ટ યોજાશે. 2 થી 4 જાન્યુઆરી એટલે કે 3 દિવસ દરમિયાન ચાલશે, જેમાં અર્જેન્ટિના અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓ પણ ભાગ લેશે. ઘોડા પર સવાર થઈને તમામ પોલો ટીમ મેદાનમાં ઉતરશે. તો આ ટુર્નામેન્ટમાં પ્રથમ દિવસે 80 ડાન્સરોના ગ્રુપ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે. આ ગેમ ફરી એકવાર જીવંત થાય તેવા ઉદ્દેશથી પોલો ગેમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. एरेना फॉर्मेट रहेगा, नाइट टूर्नामेंट रहेगी. तो 3 साइड, एक टीम में 3 प्लेयर होंगे. टोटल 8 टीम खेल रही है टूर्नामेंट में. 6 टीम है जो बॉयज़ की है और 1 टीम है वो 2 टीम है वो गर्ल्स की है. तो टोटल 8 टीम रहेगी और 4 चक्कर में गेम चलेगी. ईच चक्कर 5 मिनट का एक चक्कर होगा. पूरे इंडिया में से टॉप प्लेयर सब आ रहे हैं, लाइक 4 गोलर, 3 गोलर, 7 गोलर जो रह चुके हैं वो प्लेयर्स भी आएंगे और अंपायर्स भी अर्जेंटीना से आएंगे. आज इंडिया में स्पोर्टिंग इंफ्रास्ट्रक्चर बहुत मैच्योर हो रहा है. हमने क्रिकेट, फुटबॉल, बास्केटबॉल को मैच्योर होते हुए देखा है, पर आज जो पोलो है दैट इज़ अ इलाइट स्पोर्ट, वो हमारा हेरिटेज रह चुका है. पोलो इज़ समथिंग विच इज़ डीप रूटेड इन अवर कल्चर. हमारा ट्रेडिशन, हमारी हिस्ट्री, हमारे महाराजा जो थे उन्होंने ब्रिटिशर्स को पोलो में हराया था. ઉલ્લેખનીય છે કે ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લેવાની છે, જેમાં 2 મહિલાની ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે ગુજરાતમાં એકમાત્ર મહિલા ખેલાડી મિલી શેઠ આ ગેમમાં ભાગ લેવા જઈ રહી છે. આ સાથે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર દ્વારા ટુર્નામેન્ટની ટ્રોફી લોન્ચ કરવામાં આવશે. इतने कम महिला प्लेयर है इसमें, तो यूजुअली वी प्ले विथ बॉयज़. मेल के साथ ही कोएड खेलते हैं बिकॉज देर आर नो प्लेयर्स. सो आई थिंक इट्स द ओनली स्पोर्ट इन द वर्ल्ड that's played co-ed with male and female together. પંચમહાલ જિલ્લાના સાંસ્કૃતિક, પરંપરાગત અને ઐતિહાસિક વારસાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત થનારા પંચ મહોત્સવ 2025ના પ્રચાર માટે ભવ્ય પ્રી લોન્ચિંગ ઇવેન્ટ યોજાય. ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ક્રમે આ મહોત્સવ 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે. કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલ, ઓસમાણ મીર, સાગરદાન ગઢવી અને કિંજલ દવે જેવા ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિ રહેશે. પાવાગઢ ખાતે દરરોજ હેરિટેજ વોક, પ્રથમ 1 દિવસ માટે મોન્યુમેન્ટ ઇવેન્ટ તથા વડા તળાવ ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધી પંચ મહોત્સવમાં જે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એની વિસ્તૃત માહિતી અમે આ પ્રી લોન્ચ ઇવેન્ટમાં આપી છે અને સાથે સાથે આ પંચ મહોત્સવનું જિંગલ અને વિડીયોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ વખતે 4 દિવસનું કાર્યક્રમ છે અને છેલ્લા દિવસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ટીમ સાથે આયોજન કરીને આપણા ચાંપાનેર હેરિટેજની જે સાઇટ છે એના પર ખાસ હેરિટેજ ફેસ્ટિવલ ઉજવવાનું પણ નક્કી કર્યું છે. તો પાવાગઢ હેરિટેજ વોક અને વિશેષ ઇવેન્ટનું આયોજન કરવાથી વધુ લોકો ત્યાં આગળ પહોંચશે, પ્રવાસીઓ આવશે, જેનાથી ટુરિઝમ સેક્ટરમાં પણ મદદરૂપ થઈ શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે, જેમાં ખ્યાતનામ લોકો આવવાને કારણે અનેક લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે.